दया धर्म का मूल है, पाप मूल अभिमान। तुलसी दया न छोड़िए, जब लख घट में प्राण। મિત્રો, આજે આપણે એક ધર્મની એક વાત કરવી છે કે દાન કયું કરાય અને મનુષ્યને જીવનમાં કયા દાનમાં વધુ શાંતિ અને વધુ પુણ્ય પ્રાપ્ત થાય, એ પૈકીની એક આજ વાત આપણે કરવી છે. નાનું એવડું એક ગામ છે, ખૂબ જ, અને ત્યાંનો એક નવયુવક છોકરો દરરોજ સવારે નદીએ નાહવા જાય. સવારમાં નદીએ નાહવા જાય, ભગવાન શિવની આરાધના કરીને ઘરે આવે. એ ક્રમ ચાલુ હતો. એમ કરતા 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 થોડોક સમય વીત્યો. ત્યાં સવારના પોરમાં 3-4 જણા યમના દૂત નદીના બાજુમાંથી પસાર થયા. છોકરાએ એને બોલાવ્યા, કેમ છો ભાઈ? બરાબર. ક્યાં જાઓ છો? તો કે તમારા બાજુના ગામમાં જાય. તમે કોણ છો? તો યમના દૂતોએ કીધું કે ભાઈ તમે રહેવા દો, અમે કોણ છીએ એ તમે અમને દરરોજ પાણી પીવડાવો છો, દરરોજ રામ રામ કહો છો, દરરોજ અમારા સમાચાર પૂછો છો, આવકાર દો છો, પણ અમારી ઓળખાણ જો અમે તમને દેશું તો તમને બીક લાગશે. અરે ભાઈ, આમાં બીક શાની લાગે? તમે તમારે સાચા મનથી કહો ને કે તમે કોણ છો. તો કે બીક નહીં લાગે ને? તો કે ના, બીક નહીં લાગે. યમના દૂતોએ વિચાર કર્યો કે આને કહેવાય કે ન કહેવાય, હજી નાની વયનો છોકરો છે. પણ જીદ કરી એણે સોગંદ વાયા કે તમે નહીં કહો તો તમને ધર્મની સોગંદ છે. તો સાંભળ બાળક, અમે યમરાજાના દૂત છીએ અને અમારી ફરજ છે કે અમે જે પણ માણસનું મૃત્યુ નિશ્ચિત હોય અમે એને લેવા જઈએ છીએ. છોકરો કે એમાં શું? કે ભાઈ, એમાં શું બીક લાગવાની છે? મનુષ્યને એક દિવસ તો જરૂર ત્યાં જવું જ છે. એમ કરતા કરતા થોડોક સમય હાલ્યો. વળી બીજો દિવસ થયો. ત્રીજે દિવસે છોકરાએ યમરાજાના દૂતોને પૂછ્યું કે તમે જીવ લેવા જાઓ જેનો, એની તમને મોરથી ખબર પડી જાય કે કેનો કઈ તારીખે વારો છે? તો કે હા, પડી જાય ને, કે અમારે અહીંયા ધર્મરાજાના દ્વારમાં પુસ્તક છે, એમાં હરેકના ટાઈમની વિગત લખી હોય છે. તો કે તો પછી તમે એમ કહો ને કે મારો નંબર ક્યારે છે, મને ક્યારે તમે લેવા આવશો? તો યમના દૂતો તો ઘડી બે ઘડી વિચારમાં પડી ગયા કે ભાઈ તું હજી નાનો છે અને અત્યારે મોરથી તારે આવું બધું ન જોવાય, તો તારી જિંદગી તારી ચિંતામાં પસાર થશે, તારે હજી જીવન ઘણું બાકી હશે. તો કે ના, મારો ચોપડો જોજો ને મારો ક્યારે નંબર આવે છે. તો કે ભલે લે, તું જીદ કરે છે તો ભલે બીજી વખત અમે આવશું ત્યારે જોઈને તને કહેશું. એમ કરતા કરતા યમના દૂતો જીવ અમુક માણસનો લઈને રવાના થયા ને એક દિવસ ચોપડો જોયો. તો એ ચોપડામાં એ છોકરાનું નામ જોઈને એનું મૃત્યુની તિથિ જોઈ તો ઘડી બે ઘડી તો યમના દૂતોનો પણ વિચારમાં પડી ગયા. ઓહો, આવું મૃત્યુ છે આનું? અને મૃત્યુમાં એમ જોયું હતું કે જ્યારે એ 17 વર્ષનું થાય, એના લગ્ન લેવાય અને પરણી અને એ ઘરે આવે અને એની નવઢાને મળવા જાય, એ વખતે સાપ બનીને એને ડંસ મારી અને એનું મૃત્યુ થાય. એવું ભયંકર મોત લખેલું હતું. અને યમના દૂતો તો આવીને કે હવે આને આવું બધું કહેવાય નહીં. તો કે જોયું? તો કે હા જોયું, પણ રહેવા દેતા, એવું કઈ હવે તને કહેવા જેવી વસ્તુ નથી. કે તો
તો કે ના, તમારે કહેવું તો પડશે જ. ને ભાઈ યમના દૂતોએ એને બધી વાત કરી કે આ રીતનું તારું મૃત્યુ છે ભાઈ. તો કે કાંઈ વાંધો નહીં, ભાગ્યમાં લખ્યું હશે એ તો બનીને જ રહેવાનું છે. ઘરે આવ્યો. સમય જતા અને એ બાઈને, એ દીકરાને એકની એક જ દીકરો એ માને. અને સમય થોડોક થયો એના માએ કીધું કે દીકરા તને અમારે પરણાવવું છે. તો કે ના, મારે નથી પરણાવવું. ઘણી જીદ કરે છે પણ મા બાપની આગળ છોકરાઓનું હાલતું નથી. એને પરણાવે છે. પરણાવીને એની જાન આવે છે. પણ ક્રમ કંઈક એવો બન્યો કે છોકરો જે છે એ મનનો બહુ નિખાલસ અને ધર્મપ્રેમી અને ખૂબ લાગણીશીલ દયાવાન છોકરો હતો. તો એનો પરિવાર પણ એવો દયાવાન હતો. એ છોકરાનો પરણીને આવે છે, કંઈક કરિયાવર લઈ આવે છે, એમાં કંઈક મીઠાઈઓ બધું લઈ આવે છે. અને આ બાજુ એક ક્રમ એવો બન્યો કે ગામમાં ઘણા ગરીબ લોકો પણ રહેતા હતા. ત્યાં એક ગરીબ બાઈને પ્રસૂતિની પીડા ઉપડી. બાળકને જન્મ દેવાની તૈયારી હતી. એના ધણીને કે હે પતિ, આપણા ઘરમાં કાંઈ નથી ખાવા પીવાનું, મને પ્રસૂતિની પીડા ઉપડી છે, મને ક્યાંક ખાવાનું લાવી આપ. તો કે આ ટાઈમે અડધી રાતનો સમય છે, આ રાતના ખાવાનું કોણ આપે? અને ભાઈ છતાં તું જાતો ખરો કે દુનિયા દયાળુ બહુ છે, કોક ને કોક બટકું રોટલો આપી દેશે. એ બાઈનો પતિ અડધી રાતે 12-1 વાગ્યાનો સમય થયો, 2 વાગ્યાનો, ગામના ઘર મંડ્યો ખખડાવવા. ગરીબ માણસ છીએ, મારી પત્નીને બાળકની પ્રસૂતિ છે, એને ભૂખ લાગી છે, બટકું રોટલો આપો, બટકું રોટલો આપો. પણ કોઈ આપતું નથી, કોઈ કમાડ ખોલતું નથી. જે દીકરો પરણીને આવ્યો હતો એ દીકરાના ઘરે જાય અને કીધું કે કંઈક હોય તો અમને આપો. અને ભાઈ એ દીકરાની માએ વહુ જે કરિયાવરમાં મીઠાઈના ડબ્બા લઈ આવી હતી અને જે મિષ્ટાન લાડુ ને વસ્તુ બધી પડી હતી આપી દીધી. અને હા ભાઈ લઈ જા. એ મીઠાઈઓ લઈ, અનાજ લઈ, ખાવાનું લઈને એ પુરુષ જાય એની પ્રસૂતિવાળી પત્નીને ખવડાયો. પ્રસૂતિવાળી પત્નીના મનમાંથી આશીર્વાદ નીકળી ગયા. હે ભગવાન, હે પરમાત્મા, હે જગતના દેવ મહાદેવ, અડધી રાતના જેણે અન્ન કાઢીને આવી મિષ્ટાનો જેણે દઈને મારો જે અંતરની આત્મા ઠારીને મારી ભૂખને તૃપ્ત કરી છે, તો માં એ બાઈ અને એ ભાઈનું અખંડ ચોડલો રાખજે અને એને મારું આયુષ પણ આપી દેજે ને એને 100 વર્ષનો કરજે. હે જગદંબા, હે ભવાની, હે મા આશાપુરા. 33 કોટી દેવતાઓને વિનંતી કરી ભાઈ, અને પેટની આંતરડી આશીર્વાદ દીધા. અને આ બાજુ સાપ બની અને યમના દૂતો આવે છે ને જેવો દરવાજામાં પગ મૂકે એવો તૈયાર થઈને એને ડંખ મારે છે. પણ ડંખ માર્યા, એક ડંખ માર્યો, બીજો ડંખ માર્યો, પણ એનો શ્વાસ નથી નીકળતો. યમના દૂતો વિચારમાં પડી ગયા કે આ કેમ આનો જીવ નથી જાતો? આપણે લેવા આવ્યા છીએ અને જો આનો જીવ નહીં આવે તો આપણે ધર્મરાજાનું બધું સાંભળવું પડશે, આપણે લાચાર થશું. અંતર્ધ્યાન થઈને ધર્મરાજાને વિનંતી કરે કે હે દેવ, આ વ્યક્તિનો જીવ નથી નીકળતો, હવે અમે શું કરીએ? એને ઝેર નથી ચડતું. તો કે એને ઝેર નહીં ચડે. કેમ એને ઝેર નહીં ચડે? એના ઘરમાંથી એનું આયુષ્ય હવે 100 વર્ષનું થઈ ગયું છે. તો કે પ્રભુ એ કઈ રીતે થઈ ગયું? તો કે એના ઘરમાંથી કોકે અન્નનું દાન કરી દીધું છે, કોઈ અબળાની જીવ, 2 જીવ બચાયા છે ને એમણે આશીર્વાદ દઈ દીધા છે કે પરમાત્મા એની ઉંમર 100 વર્ષની કરે, હવે તમે પાછા વયા આવો. ત્યારે યમના દૂતો રાજી થઈ ગયા અને મનની અંદર ખૂબ એ લોકોને આનંદ થયો કે વાહ, તો અન્નના દાનનો મહિમા એવો છે
કે જો કોઈ ભૂખ્યાની આંતરડી ઠારો ને તો તમારા જન્મનો કંઈક પુણ્ય તમને મળે છે અને તમારો ધાર્યા કામો સિદ્ધ થાય છે. એટલે હે જગતના માનવીઓ બાપ, તમારી આવક હોય એમાંથી ખાલી તમે એક અંશ જેટલો, એટલે કે થોડું ઘણું પણ જો તમે કોઈ ભૂખ્યાને અન્ન દેશો ને તો તમારા ઘરના ભંડાર કદી ન ખૂટે અને એ પુણ્યના ભાગશાળી બની અને જગતનો નાથ તમારી વારે ચડશે. તો માટે અન્નદાનનો એટલો મહિમા છે કે તમે અન્નનું દાન કરો, કોઈ ભૂખ્યાને આંતરડી ઠારજો અને તમારા ધર્મના ભાગીદાર બનજો. જય માતાજી, જય મા આશાપુરા.